ઓઢામણાનો આપણે બંધ કરીએ છીએ અને એના ભાગરૂપે છેલ્લે 2 કાર્યક્રમો, ઘણા બધા કાર્યક્રમો જે થયા છે, લગ્ન સમારંભ થયા, એમાં ઘણી બધી જગ્યાએ એનું પાલન પણ થયું છે. એમને આજના તબક્કે ધન્યવાદ આપું છું. બીજો છે નિયમ, સગાઈ ફક્ત જૂના રીત રિવાજ મુજબ જ, સગાઈ ફક્ત જૂના રીત રિવાજ મુજબ તેમજ પ્રી વેડિંગ જેવો ખોટો ખર્ચ તથા દીકરા દીકરીના લગ્ન સમયે પ્રી વેડિંગ રાખવું નહીં તથા લગ્ન પ્રસંગે હલ્દી રસ્મ, મહેંદી રસ્મ, આ બધા જે નિયમો છે એનું આપણે સદંતર બંધ કરવાના છે. સાથે સાથે કુટુંબ, સગાવાલા અને મહોલ્લાની કોઈ પણ વ્યક્તિએ આવા પ્રસંગે જવું નહીં. શું તમે બધા આ નિયમને માન્ય રાખો છો? હાથ ઊંચા કરો બધા. જો આપણે માન્ય રાખો. જોજો, તમે હાથ ઊંચા કર્યા છે પછી ફરી ન જતા. જો 42 ગોળની ઇજ્જત રાખવાની છે 180 ની અંદર. હા. જો તમે બધા મજબૂત હશો તો 180 નો સમાજ મજબૂત થશે. માટે જે કઈ રિવાજોને આવે, જો તમે અમલ કરી શકતા હોય તો હાથ ઊંચા કરજો, ના કરતા હોય તમે અંદરથી ના પાડજો કે અમે નહીં કરીએ. તો આજે આપણે મા બ્રહ્માણીની સોગંદ ખાઈને આપણે બધા અહીંયા લઈએ છીએ અને ભાઈ જે કાંતિભાઈ બોલી રહ્યા છે એના માટે આપણે આજે મજબૂત થઈને આ રિવાજો આપણે ભલે 5 જ રિવાજો આપણે અમલમાં મૂકવાના છે, વધારે રિવાજો કોઈ અમલમાં મૂકવાના નથી, પણ જે રિવાજ કરો એ રિવાજનો અમલ આપણે કરીએ એ 100% થવો જોઈએ આપણે 42 ગોળની અંદર. તો આપણે એના હાથ ઊંચા કરીને દરેકે સંમતિ આપજો. બધા ભેળો થયો કે ના મને બધાને બોલાવો, એ માટે અમે મિટિંગ કરી, તમને બોલાવ્યો, બધો આનંદ એકદમ આવ્યો. એ બધાને અભિનંદન પાઠવું છું. આ કાયદા ઘડવા માટે ભેળા જાય છે અને આપણા ઘેરથી વાતાવરણ ઊભું કરીએ અને કોઈને હાલના બીજા જે બી વાત હોય ઘેર પકડીએ, પછી બાજુમાં કરાવીએ. કોઈ ભૂલી જતું હોય યા થાય કે બંધ કરી લે, મત હેડ હાલનો ઘરમાંથી મત કાઢ, આ બધી વાત ઊભી કરવાની છે. એમાં હલ્દી રસ્મ અને મહેંદી રસ્મ એમને સદંતર બંધ રાખી હતી. સાથે સાથે ઓબલિયાળથી ભીખાભાઈને ત્યાં પણ લગ્ન પ્રસંગ હતો તો એમને પણ ખરીદી કરી દીધી હોવા છતાં પણ એને રદ રાખ્યો છે. એટલે હવે પછી આપણે બધાએ સાથે મળીને આ નિયમને પાળીશું, બધાએ એને પાલન કરીશું. ત્રીજો નિયમ આપણે રાખ્યો છે કે આપણે બેનશ્રીએ કીધું એ પ્રમાણે સમાજના કોઈ સગાવાલાને ત્યાં ખબર અંતર પૂછવા જઈએ ત્યારે કે દવાખાને અથવા તો એમના ઘેરે જઈએ ત્યારે એક તો જમવાનું ટાળવું. સાંજે બને ત્યાં સુધી સાંજે જમીને સુખ શાંતિ એના સમાચાર લેવા જવું. સાથે સાથે એ બીમાર વ્યક્તિ જે છે એ બીમાર વ્યક્તિને તમારે કંઈક ને કંઈક આપવું, મૂળ મદદ કરવી. તમારે એ બીમાર વ્યક્તિને કંઈક ને કંઈક રોકડ આપવું અને એની પાસેથી અથવા તો એના ભાઈઓ પાસેથી કશું જ ઓઢામણું કે રોકડ રૂપિયા કોઈ વસ્તુ લાવવી નહીં. માને કે કુંવાસી એના ઘેર પિયર ગઈ હોય તો એ 2 હાથ જોડીને કહે કે દાદા કે બાપા આજે ભાઈ બીમાર છે કે ભાભી બીમાર છે, એના સેવા માટે હું જે આપ્યું એ તમે લઈ લો, પણ હું આજે કશું લઈને નહીં જઉં, તો જ આપણું એ સાચું આપણું પિયર ગણાશે. તો એના માટે આપ બધા અમલ કરવાના, હાથ હોય તો બધા હાથ ઊંચા કરો. બધા પાલન કરશો? સરસ. અને હવે ચોથો આપણે નિયમ આવે છે કે જ્યારે લોકાઈ હોય કે બેસણામાં આપણે જઈએ છીએ ત્યારે કોઈ પણ સગાવાલા જે છે એના ત્યાં આપણે જઈએ એ સમય દરમિયાન, લોકાઈ દરમિયાન આપણને કોઈ ચા પાણી કરવા માટે દેરાણી જેઠાણી સાથે જઈએ કે કોઈ વેવાઈના ઘેર જઈએ ત્યારે આપણે કોઈ પૈસાની લેવડ દેવડ કરવાની નથી. માત્ર મોતનો મલાજો જાળવવાનો છે. મોતની અંદર કોઈ પણ જાતના રોકડ વ્યવહાર કરવા નહીં, ચાહે ગયડું હોય કે ચાહે નાનું બાળકનું હોય, પણ મોત એ મોત કહેવાય. એના માટે કોઈ સારો પ્રસંગ હોતો નથી. તો આપણે આજથી નક્કી કરીએ કે મારું પાકીટ મારા ઘેરથી ખાલી નહીં થાય. તો બધા સંમત? હાથ ઊંચા કરજો. એટલે હાથ હજી 50% જ હાથ ઊંચા થયા છે. 50% જ હાથ ઊંચા, પૂરેપૂરા હાથ ઊંચા થાય તો જ માન્ય રાખી. હા,
અને કોઈ શરમ નહીં રાખવાની ભાઈ અમારે લેવાય નથી કે હલવાય નથી. હલવાય નથી. જેને જે વિચારવું હોય એ વિચારે, પણ હું તો આપીશ પણ નહીં અને લઈશ પણ નહીં. આપણી વેવાણ હોય કે આપણી કુંવાસી હોય, મોતના મલાજામાં પૂરેપૂરો જાળવવાની રાખવાની, તો જ આપણો આ સમાજનો આજનો જે રિવાજ છે એ માન્ય રહેશે. 5મો નિયમ છે કે કુવાસી મોમેરું પૂછવા જાય ત્યારે ફક્ત સાકર લઈ ને જ જવાનું છે. મીઠાઈ કે પેંડા એ લઈને જવાનું નથી. મોમેરાના આપણે મોમેરું પૂછવા જઈએ એ સમયે તો બધાને માન્ય છે. એટલે આપણે શું છે, સવા શેર સાકર અમેરામાં આપણે નક્કી કરેલી છે ને કુટુંબે એ સાકરનું મોઢું મીઠું કરવા જ જઈએ છીએ. આપણે પેડા લઈને જઈએ તો તમને ખબર છે કે ડુપ્લિકેટ માવા આવે, કાલે એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ જાય, તો એના કરતાં આપણે સવા શેર સાકર જે ભગવાને આપણને આપેલી છે જૂના રિવાજ પ્રમાણે છે, તો એ સાકર લઈને જઈને આપણા પિયરમાં જઈને આપણે અમેરાનો જે કહેણું મોકલવાનું છે એ કહીને આપતું જવાનું છે. તો આટલા 5 નિયમો એ આપણા સમાજના વડીલો દ્વારા ઘડવામાં આવ્યા છે અને આપણને બધાને એ બધા માન્ય છે. તો હવે આપણે એક નાનકડી શપથ વિધિ કરી દઈએ. આથી હું બોલો અંદર, આથી હું સમાજ તથા વેલફેર ટ્રસ્ટ અને વડીલો સમાજ તથા વેલફેર ટ્રસ્ટ અને 42 ગોળ ની વચ્ચે આજે માં બ્રહ્માણીના સોગંદ ખાઈને કહું છું, બ્રહ્માણી માતાની સાક્ષીએ શપથ લઉં છું કે સોગંદ લઉં છું કે મારા સમાજે 42 ગોળે સમાજના ઉત્થાન માટે સમાજના ઉત્થાન અને સમાજના વિકાસ માટે જે નિયમો ઘડ્યા છે બધા બોલો, તે મને માન્ય છે તથા હું તેનું સંપૂર્ણપણે પાલન કરીશ બે હાથ ઊંચા કરીને હું પાલન કરીશ અને કરાવીશ. મારી પાડોશીમાં મારી દેરાણી જેઠાણી બધાને હું કહીશ, જે ભણેલા જે ઓછું ભણેલા હોય એમને વધારે પૂછજો, જે ભણેલી હોય એને વધારે ઓછું કહેજો, પણ જે હોય આજી પાડોશીને તમે અમલ કરશો તો તમારો અમલ કરશો તો જ ભાઈ અમલ કરશે, નકર તમે અમલ નહીં કરો તો ભાઈઓ કોઈ અમલ કરવાના નથી. બોલો બ્રહ્માણી માત કી જય.